2023નું વર્ષ ખતમ થઈ રહ્યું છે અને આ વર્ષે ભારતીય સુપ્રીમ કોર્ટે ઘણા એવા ફેસલા સુનાવ્યા હતા જેથી વર્ષોથી ચાલ્યા આવતા વિવાદ ખત્મ થઈ ગયા છે, જેમાં કલમ 370ની સંવૈધાનિકતા માન્યતા, જલ્લીકટ, સમલૈંગિક વિવાહના ચુકાદાનો સમાવેશ પણ થાય છે અને આ વર્ષે સુપ્રીમ કોર્ટે ઘણા મહત્વપૂર્ણ ચુકાદાઓ પણ આપ્યા હતા। 2023ના સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા। સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ મામલાઓમાં આપ્યો ચુકાદો। ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્ન બાબતે આપ્યો હતો ઐતિહાસિક ચુકાદો। ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈ અપાયો હતો મહત્વપૂર્ણ ચુકાદો। મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પેનલ દ્વારા કરાશે। જલ્લીકટ્ટુની રમતને મંજૂરી આપનાર કાયદાની માન્યતા પર આપ્યો હતો ચુકાદો। જલ્લીકટ્ટુની રમતના ચુકાદામાં કોર્ટે કાયદાકીય આપી હતી માન્યતા। છૂટાછેડા માટે 6 માસ માટે અનિવાર્ય વેઇટિંગ પીરિયડને કરી દીધો હતો ખતમ। આ વર્ષે કાયદાકીય રૂપથી સુપ્રીમ કોર્ટમાં જે ચુકાદાને હંમેશા માટે યાદ રાખવામાં આવશે તે જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો અપાતી કલમ 370ને ખતમ કરવાના મુદ્દાને કેન્દ્રમાં રાખી અને મંજૂરી આપનાર ઐતિહાસિક ચુકાદાથી જોડાયેલ છે। આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ફેસલાને યોગ્ય ઠેરાવ્યો હતો। સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલામાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર પાસે ભારતમાં વિલય બાદ આંતરિક સંપ્રભુતાનો અધિકાર નથી। આ ઉપરાંત ઓક્ટોબર માસમાં સુપ્રીમે સમલૈંગિક જોડીઓના લગ્ન બાબતે પણ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। સુપ્રીમ કોર્ટે સમલૈંગિક વિવાહને કાયદાકીય મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો। સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 5 જજની સંવિધાન પીઠે 3-2 બહુમતી ધરાવતા પોતાના ફેસલામાં કહ્યું હતું કે આ રીતની મંજૂરી ફક્ત સંસદ દ્વારા કાયદો બનાવીને આપી શકાય છે। આ વર્ષે સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈ અને મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો। સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે માર્ચમાં ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પેનલ દ્વારા કરવામાં આવશે। આ પેનલ વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતા સામેલ હશે। તમિલનાડુના પારંપરિક જલ્લીકટ્ટુની રમતને મંજૂરી આપનાર કાયદાની માન્યતા ઉપર પણ સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂરી કરી અને ચુકાદો આપ્યો હતો। મે માસમાં આપેલા આ ચુકાદામાં કોર્ટે તેને કાયદાકીય માન્યતા આપી હતી। સુપ્રીમ કોર્ટના ફેસલામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નવા કાયદામાં પશુ ક્રૂરતાના દરેક વિષયને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે। પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પરસ્પર સહમતિથી છૂટાછેડા માટે 6 માસ માટે અનિવાર્ય વેઇટિંગ પીરિયડને ખતમ કરી દીધો હતો। સંવિધાન પીઠે પોતાના ફેસલામાં જણાવ્યું હતું કે જો પતિ પત્ની વચ્ચે સમાધાનનો કોઈ માર્ગ ન બચ્યો હોય તેવા સંજોગોમાં અદાલત સંવિધાનની કલમ 142 હેઠળ પોતાના વિશેષ અધિકારનો ઉપયોગ કરી અને છૂટાછેડાને તાત્કાલિક ધોરણે મંજૂરી આપી શકે છે। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે વર્ષ 2023ના મુદ્રાંકિત દસ્તાવેજો અને તેમની સ્વીકાર્યતાથી સંબંધિત મધ્યસ્થતાને મામલે સામાન્ય લાયસન્સ પર ભારે વાહન ચલાવવા સેવાઓના નિયંત્રણ પર દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચે વિવાદનો અંત, મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના 2 જૂથો જેવા અન્ય મહત્વપૂર્ણ મામલાઓ પર કાયદાકીય સુનાવણી કરી હતી અને કાયદો આપ્યો પણ હતો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।